7 વર્ષની દીકરીને દીક્ષા અપાવવા મામલે મહત્વનો નિર્ણય લેવાયો છે। ફેમિલી કોર્ટ દ્વારા દીકરીની દીક્ષા સ્થગિત કરાઈ છે। ભવિષ્યમાં માતા પિતાની સહમતિથી જ દીકરીને દીક્ષા મળશે। ફેમિલી કોર્ટમાં દીકરીના માતા પિતા વચ્ચે સુખદ સમાધાન થયું હતું। દીકરીના માતા પિતા પ્રેમ ભાવથી સાથે રહેશે તે અંગે નિર્ણય લેવાયો છે। મહત્વનું છે કે 7 વર્ષની દીકરીની દીક્ષા અંગે તેના પિતા દ્વારા કોર્ટમાં વાંધા અરજી કરવામાં આવી હતી। સાથે જ દીકરીની માતા દ્વારા દીકરીને હમણાં દીક્ષા ન આપવા બાબતે એફિડેવિટ કરવામાં આવ્યું હતું। દીકરીના માતા પિતા વચ્ચે છેલ્લા ઘણા સમયથી દીકરીની દીક્ષા અંગે ખટરાક ચાલતું હતું। આ સાથે જ માતા તેની દીકરી સાથે મુંબઈમાં રહેતી હતી। આ સમગ્ર મામલે ફેમિલી કોર્ટે દીકરીને દીક્ષા ન આપવા અંગે ચુકાદો આપ્યો છે। આ ઉપરાંત માતા પિતા પ્રેમ ભાવથી દીકરીનું પાલન પોષણ કરે તેવું સુખદ સમાધાન થયું છે અને જો દીકરીને ભવિષ્યમાં દીક્ષા લેવી હોય તો માતા પિતા બંનેની સહમતિથી જ દીક્ષા આપવાનો નિર્ણય કરવામાં આવશે। કોર્ટના આ ચુકાદાને બંને પક્ષના વકીલો દ્વારા આવકારતા દીક્ષાના ઝઘડાનો સુખદ અંત આવ્યો છે। આજરોજ નામદાર કોર્ટની અંદર બાળકી દીક્ષા નહીં લે અને હવે પછી બંને પતિ પત્ની સારી રીતે સાથે રહેશે અને દીકરીને દીક્ષા આપવા માટે જો પતિની ઈચ્છા હશે ભવિષ્યમાં તો પિતાની ઈચ્છાથી જ દીક્ષા થશે તેવો નિર્ણય કરી નામદાર કોર્ટની અંદર આજે ડિક્લેર કર્યું છે।